સુરત નાસિરનગર ડિમોલેશન વિવાદમાં નવા ચોંકાવનારા દાવા સામે આવ્યા છે. જે મામલે કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાએ મનપા તંત્ર સામે આકરા આક્ષેપ સાથે ડિમોલેશન કરાયેલી જમીન મનપાની નહીં પરંતુ પારસી સમાજની ખાનગી મિલકત હોવાનો દાવો કર્યો હતો. સાથે સાથે કાર્યવાહી ગેરકાયદેસર હોવાનું સાયકલવાળાએ નિવેદન આપ્યું હતું. સર્વે નંબરોના એકત્રીકરણ બાદ ખાનગી પ્લોટ પર મકાનો ડીમાર્કેશનના નામે તોડી નાખવાના આરોપ થયા છે. મનપા કમિશનરને 40 ફૂટનો રોડ બનાવી બતાવવાનો ખુલ્લો પડકાર પર ફેંકાયો છે. રોડ માટે નહીં પરંતુ બિલ્ડરને લાભ પહોંચાડવા કાર્યવાહી થઈ હોવાનો દાવો કરતા અનેક ચર્ચાઓ ઉઠી હતી. સૂચિત રોડ પર હજુ પર ઈરાની ટી સ્ટોલ અને મકાનો યથાવત રાખી સેન્ટ્રલ ઝોનના 40 પાનાના રિપોર્ટમાં અનેક કર્મચારીઓની ભૂમિકા દર્શાવાઈ હોવાનો ઉલ્લેખ પણ છે. પણ તપાસમાં કોઈ નક્કર નિર્ણય ન આવતા સીટવાળા મીના ગજ્જર મીડિયાના સવાલો સામે મૌન રહી તપાસની વિગતો અંગે વારંવાર માત્ર થેન્ક યુ વેરી મચ કહી જવાબ ટાળી દેતા તપાસ પ્રક્રિયા પણ ચર્ચામાં આવી છે. નાસિરનગર જે 30/5/2026 અને 1/6/2026 રોજ જે સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓએ રોડ ડિમાર્કેશનના નામે શહેર વિકાસના નામે જે ડિમોલિશન કરેલ કાચા પાકા મકાનો તોડીને 110 કરતાં વધારે પરિવારોને ઘર વિહોણા કર્યા અમાનવી અત્યાચાર કરીને, એ જે જગ્યા છે એ મૂળ જગ્યા જોવા જાય તો જૂના વોર્ડ નંબર 7ના જૂના સર્વે નંબર 1268 પૈકીની જગ્યા પર કાચા પાકા મકાનો હતા. હાલમાં આ જગ્યા અને એની આજુબાજુના જે બીજી સર્વે નંબરો છે, સર્વે નંબર 1373, 1267, 1268 અને 1268 ચારે પ્લોટને એકત્રીકરણ કરીને નવો સર્વે નંબરનો એનો નવો નંબર આપવાનો હુકમ થયેલ છે, જેનો નંબર છે 1267/3/1. એ પૈકીની જગ્યા પર આ કાચા પાકા મકાનો હતા. અને અત્યારે જે રોડની વાત કરવામાં આવે છે કે 40 ફૂટના રોડ પર અમે ડિમાર્કેશન કરીને ખુલ્લો કરવાનો કર્યું છે ડિમોલિશન કરીને, એ 40 ફૂટના રોડ પર આજે પણ હયાત કાચા પાકા મકાનો છે. જે ઈરાની સ્ટોલની જે દુકાન જે શોપ છે એનાથી લઈને આખી એક લાઈન 25 થી 30 એવા કાચા પાકા મકાનો આજે પણ એ રોડ પર છે. જે તે સમયે સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓએ બિલ્ડરના આર્થિક લાભાર્થે એની ખાનગી જગ્યા પરથી આ ડિમોલિશન હાથ કરીને કાચા પાકા મકાનોને ગેરપદ્ધતિથી અમાનવી ડિમોલિશન કરી દીધેલા છે. હું આજે પણ મ્યુનિસિપલ કમિશનર શ્રી નાગરાજનજી અને જે નાસિરનગર પ્રકરણ માટે જે તપાસ કમિટી બની છે એ તપાસ કમિટીમાં ઘણા એવા સભ્યો છે કે જે ટાઉન પ્લાનિંગ કાયદાના અને ટાઉન પ્લાનિંગના ખૂબ નિપુણ અધિકારીઓ છે. એ 6 અધિકારી અને કમિશનર શ્રી 7 જણા સ્થળ પર આવે, એમની ટીમ સાથે રોડ ડિમાર્કેશન કરીને બતાવે અને રોડના વિકાસનું કામ શરૂ કરીને બતાવે. હું એમને જાહેરમાં પડકાર ફેંક્યો છે, નહીં જ કરી શકશે, કારણ કે આ જે જગ્યા છે એ ખાનગી માલિકીની જગ્યા છે, જ્યાંથી બિલ્ડરના લાભાર્થે ગેરપદ્ધતિથી મનપાના ભ્રષ્ટ અધિકારીઓ ડિમોલિશન હાથ ધરેલ છે. ને આજે પણ એટલી જ માંગ છે આપણી કે જે અસરગ્રસ્ત પરિવારો છે એને તાત્કાલિક વૈકલ્પિક આવાસ આપો, જે કસૂરવાર અધિકારીઓ છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરો.